નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જે થોડા મહિના પહેલાં કે વર્ષ પહેલાંની વાત કરીએ તો પથારીવશ હતા. તો આજે તો હાલમાં મતલબ સારા થઈ ગયા છે. તો એમનો પરિચય સાથે આપણે એમના ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મારું નામ મનહરભાઈ લક્ષ્મણભાઈ પટેલ. હા. ગામ? ગામ નાધઈ, હા. તાલુકો ખેરગામ અને જિલ્લો નવસારી. ઓકે. અને જે તમારા બાજુમાં બેસેલા છે એ કોણ થાય તમારા? મારા પપ્પા થાય. પપ્પા થાય. હા. ઓકે. હવે મને એ જણાવો કે તમારા પપ્પા વ્યવસાય શું? વ્યવસાય આમ રિટાયર્ડ ટીચર છે. રિટાયર્ડ ટીચર છે. Primary. ઓકે. હા. પ્રાથમિક શિક્ષક હતા. હા. બરાબર. હા, મતલબ રિટાયર થયા ને કેટલા વર્ષ થયા? એ 10 વર્ષ ઉપર થઈ ગયા. 10 વર્ષ થઈ ગયા. ઓકે. તો જેમ ઘડપણ આવે તેમ નાની મોટી બીમારીઓ પણ આવતી હોય, બરાબર? તો તમારા પપ્પાને શું પ્રોબ્લેમ હતો કે જેના થકી એ લોકો પથારીવશ થઈ ગયેલા? તો એ થોડી વાત કરો. કઈ રીતના શું પ્રોબ્લેમ આવેલો એ? બરાબર. તો એકચ્યુઅલી પપ્પાને છે ને તો આમ તો બીજી કોઈ બીમારી હતી નહીં. રિટાયર એટલે બસ ઘરે બેઠેલા હોય ને આમ તેમ ખેતર અને ઘરે આમ તેમ ફરતા હોય મતલબમાં. તો એમને એક દિવસ અચાનક જ આમ ચક્કર આવી ગયા અને એના લીધે એમનું લેફ્ટ સાઈડનું થોડું મતલબમાં પેરાલિસિસ ને અસર થઈ મતલબમાં લેફ્ટ સાઈડમાં. પેરાલિસિસ થઈ ગયો. અને અમે તાત્કાલિક મતલબમાં દવાખાને લઈ ગયા. આ કેટલા વર્ષ પહેલાની વાત હશે? એ 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ થઈ ગયા. ઓકે. 4 વર્ષ થઈ ગયા. દવાખાનામાં દાખલ કર્યો વલસાડ અમિત હોસ્પિટલમાં અને ત્યાં 11-12 દિવસ રહી ગયા. અને ત્યાંથી પછી ઘરે લાવ્યા પણ જો એટલી રિકવરી નહીં હતી મતલબમાં. એમને હરવા ફરવાનું બોલવાનું અને ખાવાનું થોડી તકલીફ પડતી હતી મતલબમાં. સંડાસ બાથરૂમ જવાનું વગેરે મતલબમાં તકલીફ પડતી હતી. બરાબર છે. મતલબ એક જગ્યાએ બતાવ્યું કે પછી બીજી જગ્યાએ પણ ઘણી જગ્યાએ બતાવ્યું? ઘણી જગ્યાએ બતાવ્યું. નવસારી અશ્વિન હોસ્પિટલમાં પણ બતાવ્યું હતું. અને ત્યાર પછી બધા વેદ પાસે માલિશ કે આ તે બધું કરાવ્યું હતું. ઓકે. પણ જે એટલે આયુર્વેદિક દવા પણ કરાવી, ડોક્ટર પાસે પણ ગયા અને જે થાય એટલું મતલબ બધું જ કર્યું હશે. ચોક્કસ. તો એમાં રિકવરી કેટલી આવી એમ? જે આવી જોઈએ તે એટલી નથી પણ તો પણ કંઈક તો આવી હશે ને? હા. એટલે એને થોડું આમ હરવા ફરવા ચાલવા પડે. એક સાઈડ નું પેલું અંગ સારું એના લીધે થોડું આમ ચાલે તો ખરા પણ એને મારે જોડે રહેવું પડતું હતું મતલબ. ઓકે. મતલબ કે તમારા સહકાર, તમારા મતલબ સાથ તો જોઈએ જ. હા. તો જ જે પણ આ મતલબ હલનચલન કરવું હોય તો કરી શકે, ને તો પછી તકલીફ રહેતી. હા. બરાબર. અત્યારે હાલમાં કેવું છે? અત્યારે હાલમાં સારું છે એટલા માટે કે લાસ્ટ પ્રોબ્લેમ થયો ત્યાર પછી 1.5 વર્ષ તમે ડોક્ટરી મેડિસિન દવા યુઝ કરી. ઓકે. મતલબ 4 વર્ષથી પ્રોબ્લેમ અને એમાં 1.5-2 વર્ષ સુધી તમે જે તે ટ્રીટમેન્ટ ચાલુ રાખી હતી. અને લગભગ 3.5-4 હજારનો અમારો ખર્ચો આવતો હતો ડોક્ટરી મેડિસિન. એટલે મહિનાનો કે? મહિનાનો ખર્ચો. ઓકે. મહિનાનો ખર્ચો. ત્યાર પછી મને એક પીઠાથી આપણા નજીકમાં મારા મિત્ર જ છે મહેશભાઈ કરીને, એમણે નેટસમની પ્રોડક્ટની વાત કરી અને એ પ્રોડક્ટ મેં ત્યાર પછી લીધી. કઈ પ્રોડક્ટ? આજે અહીંયા તમને બતાવું છું. આ ટેબલ ઉપર મૂકેલી છે આજ ને? આ ઓકે. એ નેચરમર પ્લસ. હા, નેચરમર પ્લસ છે. ન્યુટ્રી હાર્ટ. ન્યુટ્રી હાર્ટ. ઓકે. અને વચ્ચે પપ્પાને ઘણી વાર પ્રોબ્લેમ આવે પેલા ગેસ એસિડિટી કબજિયાતના, એના માટે ઇઝી ડિટોક્સ યુઝ કરતા હતા. ઓકે. હા. આ પ્રોડક્ટ તમે શરૂઆત કરી અને કેટલા દિવસ વાપર્યા પછીથી તમને ફેરફાર દેખાવાની શરૂઆત થઈ? શરૂઆતમાં જ્યારે આ પ્રોડક્ટ ચાલુ કરી ત્યારે પહેલા મહિનાની અંદર મને મારા પપ્પાનો છે ને તો એમને એક સાઈડનો પ્રોબ્લેમ થયો હતો લેફ્ટ સાઈડનો, તો એમને મોઢામાં એક સાઈડથી લાળ આમ ટપકે એમ. ઓહો. હા. અને જેના લીધે આ નેપકિન રાખવો પડતો હતો અહીંયા. ઓકે. અને આ પ્રોડક્ટ ચાલુ કરી અને પહેલા મહિનાની અંદર મને થોડીક એની લાળ ટપકવાની બંધ થઈ એટલે મને ખ્યાલ આવ્યો કે થોડી પ્રોડક્ટ અસર કરે છે. અને એ રીતે પાવડર અને ન્યુટ્રી હાર્ટ આ મેં 6 મહિના સુધી કન્ટિન્યુ મતલબમાં આપ્યું એમને. બરાબર. અને ત્યાર પછી હું રિકવરી કેટલા સમય પછી તમને દેખાવાની ચાલુ થઈ? પહેલા મહિનાથી જ મતલબમાં રિકવરી થોડી દેખાઈ. ઓકે. પહેલા મહિનામાં શું ડિફરન્સ આવ્યો? એમને જે લાળ ટપકતી હતી ને એ સારું થયું. હા, એ સારું થવા લાગ્યું. બરાબર. અને પછી જે એનો અવાજ શું બોલે એ ખબર જ નહીં પડતી હતી. તેમાં બી થોડી રિકવરી આવવા લાગી. બરાબર. અને જે બધું ભૂલી ગયા હતા બધું આગળનું જે કઈ બધું ભૂલી ગયા હતા માઇન્ડ પર નસ ના લીધે, તો એ પણ હવે ધીમે ધીમે એનું પછી તેમાં રિકવરી આવવા લાગી મતલબમાં. બરાબર છે. અત્યારે તો હાલમાં બીજા કોઈ પ્રોબ્લેમ છે નથી, થોડુંક સાંભળવાનો પ્રોબ્લેમ. ઓકે. બાકીનું બીજું બધું બરાબર છે. ઓકે. તો નેટસફની આ જે પ્રોડક્ટ છે નેચરામોર, જે હેલ્થ રેન્જની પ્રોડક્ટ છે, બરાબર, હેલ્થ કેર રેન્જની. હવે આમ તો આપણે નેટસફ કંપની ક્યારેય એવું નથી કહેતી કે આ પેરાલાઇઝ માટેની દવા છે કે આ કોઈ બીમારી માટેની દવા છે, બરાબર. પણ તમે તમારા પપ્પાને વપરાવી અને એનાથી રિકવરી આવી ગઈ, બરાબર,
તો અત્યારે હાલમાં આ કેટલા મહિના થયા હશે રેગ્યુલર ઉપયોગ કરી? અને હું આની પપ્પાની પ્રોડક્ટ જ્યારે મેં લીધી ને ત્યારે મારા નામથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ઓકે, તમે ગ્રાહક બનીને લીધી? ગ્રાહક બની લીધી હતી. એટલે મારા અઢી વર્ષ મારા પૂરા થઈ ગયા. ઓકે, અઢી વર્ષથી કન્ટિન્યુ ચાલે છે? કન્ટિન્યુ ચાલે છે. એમાં પાવડર મતલબમાં અત્યારે હાલમાં continue. ઓકે, હાલમાં પાવડર જ ચાલે છે. મતલબ નેચરામોર પ્લસ? હા, નેચરામોર પ્લસ એ કન્ટિન્યુ ચાલે છે અઢી વર્ષથી. ઓકે. હા, અને પપ્પાના વચમાં છે તો જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રોબ્લેમ થયો હતો ને ત્યારે એમના મોઢામાં જે દાંત આપણા જે દાઢ ખરી ને એ ઉપરથી 3 નીચેથી 3 તૂટી ગઈ હતી જ્યારે ફર્સ્ટ ટાઈમ જે ચક્કર આવ્યો ત્યારે. તો અમને બી ખ્યાલ જ નહીં હતો મતલબમાં. જ્યારે જમવાનું આપીએ ત્યારે કે ખવાય નહીં, દુખાવા થાય એમ કહેતા હતા. તો ત્યાર પછી આ પ્રોડક્ટનું જે આપણી જે પેસ્ટ જે ખરી ને હર્બલ ડેન્ટલ પેસ્ટ, ઓકે, જે યુઝ કરાવી ડોક્ટર પાસે હું 2-3 વાર લઈ ગયો હતો પણ કન્ટિન્યુ 2-3 વાર મારે પ્રોડક્ટ દવા લાવી પડી હતી દાંત માટે. આ જ્યારથી આ પેસ્ટ એમણે ઘસવાનું ચાલુ કર્યું ત્યારથી આ પછી મારે ડેન્ટિસ્ટ ને બતાવવું પડ્યું, જરૂર નહીં પડી મતલબ. ઓકે, મતલબ એક તો શરીરની જે સમસ્યા હતી પેરાલિસિસ એ તો સારી થઈ ગઈ, પણ જ્યારે ચક્કર આવીને પડી ગયા જે દાઢના પ્રોબ્લેમ હતા, દાંતના પ્રોબ્લેમ જે હતા એમાં પણ ફાયદો થઈ ગયો. બરાબર. તો છેલ્લા 2.5 વર્ષથી તમે આ પ્રોડક્ટ વપરાવો છો તમારા પપ્પાને, તો જે દિવસે શરૂઆત કરેલી તે દિવસ અને આજનો દિવસ છે 22 સપ્ટેમ્બર 2022, બરાબર ને? તો આટલા મતલબ કે 2.5 વર્ષની વાત છે, તો એમાં તમને ફરક શું દેખાય આજના દિવસ અને જે દિવસે શરૂઆત કરેલી એમાં તફાવત કેટલો આવ્યો? એમ શરૂઆતમાં ટોટલી પપ્પાના સંડાસ બાથરૂમ કપડા પહેરાવાના કે પછી આ કશે બી જવા મારે પકડવું પડતું હતું, કહેવાનું મિનિંગ. કારણ કે પોતે એક સાઈડનું વર્કિંગ નહીં કરે એટલે મારે ટોટલી બધું મતલબમાં ધ્યાન રાખવું પડતું, કશે મારાથી બી જવાતું નહીં હતું મતલબમાં. તો અત્યારે હાલમાં કેવું છે, મારા પપ્પાને બસ ખાલી મૂકી દેવા એટલે બધું એની રીતે કરી નાખે મતલબમાં. દવા પણ નાઈ લે, કપડા પણ પહેરી લે, અને જમવામાં બી કેવું છે, સ્ટાર્ટિંગમાં તો પહેલા જમાડવું બી પડતું હતું, પણ અત્યારે તો જાતે જ બધું કરી લે છે મતલબમાં. ઓકે, મતલબ કે જે આપણે દિનચર્યા છે એ બધું જ એ લોકો જાતે કરી લે છે. એટલે તમારે મતલબ કે જે પહેલા બધું જ એમને સંભાળવું પડતું એ અત્યારે સંભાળવાની જરૂર નથી. હવે એ લોકો ચાલી શકે એમ ખરું? બરાબર. તો એક આપણે એ લોકો ચાલતા હોય ને એ રીતના પણ એક વિડીયો લઈએ, થોડુંક ચાલીને બતાવો. હા ને? આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આજે જે વ્યક્તિ પથારીવશ હતા અને આજે આરામથી મતલબ ચાલી શકે છે, કોઈ સપોર્ટની જરૂર નથી. તો જે મતલબ મનહરભાઈએ જે વાત કરી આપણને કે પથારીવશ હતા અને આજે 2.5 વર્ષથી કન્ટિન્યુઅસ પ્રોડક્ટ વાપરે છે, અને વાપર્યા પછીથી આજે તમે નજર જોઈ શકો છો કે એમને અત્યારે ચાલવાની તકલીફ નથી, થોડો આરામ થઈ ગયો. હા હા, ચાલવાનું બધા એમ બરાબર. પહેલા શક્તિ બરાબર ઓછી નહીં હતી, ઓછી તે પણ આવી ગઈ હવે. હા, આમ ભૂલાઈ જતું હતું. હા, હવે આ વાત લીધા ત્યાંથી આરામ ઘણો. બરાબર. યાદ નહીં આવતું હતું વહેલું. હા, હવે તો બધા ચોપડા મહાભારત છે, રામાયણ છે, બધા ચોપડા યાદ થઈ જાય. એવું? બધી ચોપડી વાંચે, બધી ચોપડી યાદ કરીને બધું વાંચું. ઓહો, ધાર્મિક પુસ્તકો બધા ધર્મના બધા. બરાબર છે. હજી એમને ચશ્મા કે એવું કઈ છે નથી. હવે તો કોઈ ચક્કર જેવું કઈ નહીં આવે. ઓકે, ચશ્મા બી નથી. ચશ્મા બી છે મારા લીધેલા, પણ મને તો દેખાય છે સારું. એવું? એટલે ચશ્મા વગર જ વાંચો તમે? લગાવવાની બહુ જોરદાર કહેવાય. સરસ સરસ.